નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સીસીની પરીક્ષાને ઉપયોગી થાય તેવા ગુજરાતીના અમુક પ્રશ્નો અહીંયા જોઈશું। જે પ્રશ્નો આપણે જોવાના છે કે જે વારંવાર રિપીટ થતા હોય છે અને ફોરેસ્ટની જે પરીક્ષા યોજાય તેમાં પણ આ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે। તો મિત્રો, આજે આપણે ગુજરાતીના રિપીટ થતા પ્રશ્નો જોવાના છીએ। તે પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, આજના પ્રશ્નનો પ્રથમ પ્રશ્ન રહેશે, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે શબ્દ સમૂહ માટે સમુચિત સામાસિક શબ્દ કયો છે? અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, અલ્પશ્રદ્ધા કે પછી અર્ધશ્રદ્ધા? મિત્રો, આ પ્રશ્ન એવો છે કે જે વારંવાર પૂછાઈ રહ્યો છે અને ફોરેસ્ટની પરીક્ષામાં પણ આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલો છે। તો મિત્રો, આપણો આન્સર થઈ જશે અંધશ્રદ્ધા। ત્યારબાદ જે પ્રશ્ન પૂછાયો હતો એ સંધિના પ્રશ્નો પૂછાઈ જ રહ્યા છે। ઉચ્ચાલનની સંધિ છોડવાનું કહ્યું છે, તો ઉચ્ચાલનની સંધિ આપણે છોડીએ તો આપણો આન્સર શું થાય? ઉચ્ચ વત્તા અલન, ઉદ વત્તા અચલન કે પછી ઉદ વત્તા ચાલન કે પછી ઉચ્ચ વત્તા અલન? તો આપણો આન્સર થઈ જશે ઉદ વત્તા ચાલન। ત્યારબાદનો પ્રશ્ન રહેશે, મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું, લીટી દોરેલ શબ્દમાં સમાસનો પ્રકાર ઓળખાવો। અહીંયા લીટી દોરવાનું રહી ગયું છે, પણ તીર્થોત્તમની નીચે લીટી આવે છે। તો તીર્થોત્તમના સમાસ ઓળખવાનું પૂછ્યું છે, તો તીર્થોત્તમ એટલે દ્વંદ્વ સમાસ, મધ્યમ પદલોભી સમાસ, કર્મધારય સમાસ કે પછી ઉપપદ સમાસ? તો તીર્થોત્તમનો વિગ્રહ કરીએ તો તીર્થોત્તમમાં ઉત્તમ એવું થાય તો આપણો આન્સર થઈ જાય કર્મધારય। મારું વાગે એ જ નગારું એટલે રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનું કહ્યું છે। રૂઢિપ્રયોગના જે અર્થના જે પ્રશ્નો છે એ બધી જ પરીક્ષામાં આવી રહ્યા છે અને આ સીસીની જે પરીક્ષા છે એમાં રૂઢિપ્રયોગના અર્થ માટે મિનિમમ 2 પ્રશ્નો તો રહેશે જ, અને આ જે રૂઢિપ્રયોગનો અર્થ છે એ વારંવાર પૂછાઈ ચૂક્યો છે અને આવનારી સીસીની પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે છે। મારું વાગે એ જ નગારું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। નગારું તો મારું જ, હું કહું તે જ ખરું, મારા કરતાં બીજી સારા, અન્યની ખોટી વાત કરવી? તો આપણો આન્સર થઈ જાય છે હું કહું તે જ ખરું। તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આવા પ્રશ્નો જોઈએ છે કે નથી જોઈતા। અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો। મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્રી ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા। મંત્રમુગ્ધની નીચે લીટી આવે છે, તો મંત્રમુગ્ધ એ કયો સમાસ છે? દ્વિતીય તત્પુરુષ, પ્રથમ તત્પુરુષ કે પછી તૃતીય તત્પુરુષ કે પછી ચતુર્થ તત્પુરુષ? તો મંત્રમુગ્ધનું વિગ્રહ કરીએ તો આપણો આન્સર થાય મંત્રમાંથી મુગ્ધ, તો માંથી લાગે છે તો મિત્રો આપણો આન્સર થઈ જશે તૃતીય તત્પુરુષ। અનેકાનેક શબ્દની સંધિ છોડો, તો અનેકાનેકની સંધિ છોડીએ તો અનેક પ્લસ કાનેક થાય, અનેક પ્લસ એક થાય, અનેક પ્લસ અનેક થાય કે પછી અનેક પ્લસ અનેક થાય? તો મિત્રો, અનેક આનેક, તો અનેક વત્તા અનેક, આપણો આન્સર થઈ જશે અનેક વત્તા અનેક। માથાબોળ સમાસનો પ્રકાર જણાવો। તત્પુરુષ, ઉપપદ, બહુવ્રીહી કે પછી કર્મધારય? તો માથાબોળનો વિગ્રહ કરીએ તો માથું બોળ કરનાર, તો કરનાર લાગે છે તો આપણો આન્સર થઈ જાય ઉપપદ। પુત્રેષણા શબ્દની સંધિ છોડો, તો પુત્રેષણાની શબ્દની સંધિ છોડીએ તો પુત વત્તા એષણા, પુત્ર વત્તા ઈષણા, પુત્ર વત્તા એષણા કે પછી પુત્ર વત્તા એષણા? તો મિત્રો, પુત્રેષણાની જે સંધિ છોડીએ તો આ પ્રકારે વિગ્રહ થાય પુત્ર વત્તા એષણા।
આ બધા જ પ્રશ્નો મિત્રો વારંવાર પૂછાઈ રહ્યા છે અને જે અત્યાર સુધી ઓનલાઈન પરીક્ષા લેવાય તેમાં બધા જ પ્રશ્નો વારંવાર પૂછાઈ ચૂક્યા છે. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો તમને આવનારી CCEની પરીક્ષામાં જોવા મળી શકે છે. તો મિત્રો તમે આ બધા જ પ્રશ્નો એકવાર જોઈ લેજો અને જો વિડીયો અને પ્રશ્નો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ સમાસ ઓળખાવો પૂછવામાં આવ્યું છે. ચતુષ્કોણનો સમાસ પૂછ્યો છે. તો ચતુષ્કોણનો જે સમાસ છે એ શું થાય? તો ચાર કોણ એટલે ઉપદ, મધ્યમ પદલોપી, દ્વંદ કે પછી દ્વિગુ. તો આગળ ચાર લાગે અને પાછળ સમૂહનો અર્થ નીકળે છે. તો આપણો આન્સર થઈ જાય દ્વિગુ. નીચેના શબ્દ સમૂહ માટેનો શબ્દ જણાવો. ઘરમાં ચાલતો ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ઘર કરાય, ચલતી ઉદ્યોગ કે પછી ગૃહ ઉદ્યોગ. તો આપણો આન્સર થઈ જાય ગૃહ ઉદ્યોગ. આ જન્મ શબ્દ કયો સમાસ દર્શાવે છે? તો આ એ મહત્વનો વધારોનો શબ્દ છે. તો આપણો આન્સર થઈ જાય અવયવી ભાવ સમાસ. પોતાની જાત ઉપર આધાર રાખનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? આપદધર્મી, આપકર્મી, આપદાકર કે આત્મસંયમી. તો મિત્રો આપણો આન્સર થઈ જશે આપકર્મી. આગગાડી સમાસ ઓળખાવો. તો આગગાડીનો વિગ્રહ કરીએ તો આગ વડે ચાલતી ગાડી. તો આપણો આન્સર શું થાય? તત્પુરુષ, ઉપપદ, મધ્યમ પદલોપી કે પછી દ્વંદ સમાસ. તો આગ વડે ચાલતી ગાડી. તો આપણો આન્સર થઈ જશે મધ્યમ પદલોપી. કઈ જોડણી ખોટી છે? સ્વાભાવિક, ખૂબસૂરત, જિજ્ઞાસા કે પછી ઐતિહાસિક. તો મિત્રો ખૂબસૂરતમાં જે સુરત છે એ સુરત શહેર જેવું સુરત લખેલું છે. તો મિત્રો આ જે જોડણી છે એ ખોટી રહેશે. વરાળ યંત્ર કયા સમાસનું ઉદાહરણ છે? મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, બ્રીહુ સમાસ કે તત્પુરુષ સમાસ. તો મિત્રો વરાળ યંત્ર એટલે કે વરાળ વડે ચાલતું યંત્ર. તો આપણો આન્સર થઈ જશે મધ્યમ પદલોપી સમાસ. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નળ, બેડી, નાળ કે પછી લગામ. તો મિત્રો આપણો આન્સર થઈ જશે નાળ. ભૂખ્યાજનો અને ગરીબોને સદાય અન્ન આપતું તે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દાન, દક્ષિણા, સહાય કે પછી સદાવ્રત. તો આપણો આન્સર થઈ જાય સદાવ્રત. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રૂપિયા ભરવાની સાંકળી લાંબી કોથળી. વાંગણી, વાસોળ, વાસલો કે પછી વાંસળી. તો આપણો આન્સર થઈ જાય વાંસળી. આંખ મીચામણા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખ ઊંડાણ બંધ કરવી, તાકી તાકીને જોવું, જોયા પછી યાદ રાખવું કે પછી જોયું ન જોયું કરવું. તો આપણો આન્સર થઈ જાય જોયું ન જોયું કરવું. ત્યાર પછીનો પ્રશ્ન રહેશે સંધિ જોડો. સિંધુ ધર્મીનો સંધિ જોડવાનું કહ્યું છે. તો સિંધુ ધર્મી, તો સિંધુ આ પ્રકારે લખ્યું છે. જો ન અડધો આમાં નથી તો આ ના આવે. ત્યારબાદ આ પણ ના આવે, ત્યારબાદ આ પણ ના આવે અને આન્સર આપણો થઈ જશે આ પ્રકારે સિંધુ ધર્મી થઈ જશે. ત્યારબાદ સમાસ ઓળખાવો. ગૃહસ્થ. તો કર્મધારય થાય, ઉપપદ થાય, તત્પુરુષ થાય કે પછી દ્વંદ થાય. તો ઘરમાં રહેનાર. તો આપણો આન્સર થઈ જશે ઉપપદ સમાસ. તો મિત્રો તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ પ્રકારના પ્રશ્નો તમને ફરીથી જોઈતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદનો જે છેલ્લો પ્રશ્ન છે એ કાને ધરવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કાનમાં પહેરવું, વાત સાંભળવી, કાન ઉપર ધારણ કરવું કે પછી કયા પર લક્ષ્ય આપવું. તો આપણો આન્સર થઈ જશે કહ્યા પર લક્ષ્ય આપવું.